નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. ગુજરાતી ફિલ્મ જગતમાંથી એક ખાસ સમાચાર. પારિવારિક મનોરંજન અને સામાજિક સંદેશ સાથે આવી રહેલી ગુજરાતી ફિલ્મ ડમરૂ હવે દર્શકોને મનોરંજનની નવી સફર કરાવવા તૈયાર છે. આગામી 23 ઓક્ટોબર 2026ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું પ્રમોશનલ ગીત અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ડમરૂનું પ્રમોશનલ ગીત ધામધૂમથી લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ 23 ઓક્ટોબર 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક જોડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું અનોખું સંયોજન ધરાવતી ફિલ્મ ડમરૂ તમામ ઉંમરના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. નિર્માતાઓનો દાવો છે કે ફિલ્મ પરિવાર સાથે માણી શકાય તેવી સંપૂર્ણ મનોરંજનથી ભરપૂર રોલર કોસ્ટર સફર સાબિત થશે. જ્યોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોનીએ કર્યું છે. ફિલ્મનું નિર્દેશન હાર્દિક જે પરીખે કર્યું છે, જ્યારે વાર્તા ઋષિકેશ ઠક્કર અને નીરવ જોશીએ લખી છે. ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, સંજય ગલસર, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા સહિત અનેક જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશનલ ગીતને જાણીતા સંગીતકાર પાર્થ ભરત ઠક્કરે સંગીતબદ્ધ કર્યું છે, જ્યારે લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદી અને ગાયક જયસિંહ ગઢવીએ પોતાના અવાજથી ગીતને વધુ આકર્ષક બનાવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ફિલ્મના કલાકારો અને નિર્માતાઓએ ફિલ્મ તેમજ ગીત અંગે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી અને દર્શકોને પરિવાર સાથે ફિલ્મ જોવા માટે આમંત્રણ આપ્યું. તો તૈયાર રહો હાસ્ય, સસ્પેન્સ અને પરિવાર સાથે માણી શકાય તેવી મનોરંજનથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ડમરૂ માટે, જે 23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કેમેરા પર્સન સાથે હું ભાવના ચૌહાણ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ. મને ત્યાં રાખીને પોતે આગળ જતો ઉભા રહેજો ભાઈ. હવે થોડીક વાર કેમ છો બધા? મજામાં? ત્યારે એવું નક્કી કર્યું કે આપણે પ્રમોશનલ ડાન્સ સોંગ બનાવવાનું છે. ત્યારે પોતાના દિલમાં વસાવ્યા લોકોએ રીલ્સ બનાવી, એકબીજાને પ્રમોટ કર્યા, એકબીજાને શેર કર્યા અને ફિલ્મોને ઘણો બધો ફાયદો થયો. ધીરે ધીરે ઓડિયન્સ બંધાયું. એ પ્રમોશનલ સોંગ્સ ને વધારે પુશ જેમણે કર્યા એ મહેનત તો કરી પણ કરાવડાવી બી એ લોકો પાસે કે કરો, કારણ કે હું આટલું કરું છું, તમારે તો કરવું જ જોઈએ. એટલે મને એવું યાદ છે કે પહેલો દિવસ મારો રિહર્સલ, હું સેલ્ફ રિહર્સલ કરી રહ્યો હતો અને ત્યારે ભાર્ગવ આવ્યો, મારો છોટકું જે છે. તો છોટકુએ જોયું કે સ્ટેપ્સ બધા થોડા એડવાન્સ અને ડિફિકલ્ટ લેવાના છે, તો કલાક કરીને ભાઈ સાઈડ પર બેસી ગયો. બટ મને એવું લાગે છે કે રિહર્સલ ઇઝ વેરી નેસેસરી ફોર ધી એની ડાન્સર ઓર એક્ટર યાર, કે તમારી એક સ્કિલ છે, એમાં તમે પારંગત છો, તો તમે એને વધારે પડતું રિહર્સ કરીને કરવા માંગો છો. અને સૌથી જે ડિફિકલ્ટ પોર્શન જે મને લાગ્યો ને રિહર્સલમાં, એ તાંડવ હતો, જે છેલ્લે તમે જોશો કે જે તાંડવ પરફોર્મ કર્યું છે. કારણ કે આ સોંગ છે ને ડમરૂ, જો ડમરૂની જે વાત, તમે ડમરૂ પર સોંગ નથી બન્યું ગુજરાતીમાં જ. શિવજી, મહાદેવ, મહાકાલ પર સોંગ છે, પણ ડમરૂની ઉપર વાત નથી. તો પહેલા જે અમારી ઇનિશિયલ થોટ હતી એવું હતું કે યાર કંઈક રીમેક કરીએ, ડમરૂ પર કંઈક મળતું હોય તો. પણ ડમરૂ પર આજ સુધી ગુજરાતી ભાષામાં કોઈ સોંગ જ નથી. સો फर्स्ट टाइम देन वी क्रिएटेड कि भाई આપણે હવે આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર મજાનું डमरू पर शिवजी ने. मेरा नाम हार्दिक परीख है, मैं इस फिल्म का डायरेक्टर हूँ. डमरू फिल्म का हमारी फिल्म 23 अक्टूबर को रिलीज होने वाली है और हमारी फिल्म आउट एंड आउट कॉमेडी फिल्म है, जिसके लिए हमने ये अभी आज हमारी सॉन्ग लॉन्च इवेंट थी. जो सॉन्ग शिव जी का, अभी श्रावण महीना चालू है, तो श्रावण महीने में हमको एक ब्लेसिंग्स मिले, इसलिए हमने एक सॉन्ग को डेडिकेट किया है, ट्रिब्यूट दिया है महादेव जी को, जो अब इसी वक्त से सारेगामा गुजराती की यूट्यूब चैनल पे लाइव होगा. तो आप देखो, आप भी शिव जी के आशीर्वाद लीजिए और आप भी शिव जी की तांडव में मग्न हो जाइए. એટલે આપણને ક્વેશ્ચન થાય કે આટલું જ હતું, પણ એમને એક્ઝેક્ટલી ખબર હોય કે એમને શું જોઈએ છે. એટલે અમે બધાએ બહુ જ મજા કરી છે આ સોંગ કરતા ટાઈમ પર. 2 કલાક ડાન્સ કર્યો, બાકી 6 કલાક મજા કરી છે. એન્ડ થેન્ક્સ ટુ સંજયભાઈ મોટા ભાઈ જેવા છે, અને એમનું કંઈ પણ હું એ ફિલ્મમાં હોય કે ના હોય, જ્યારે પણ આવે ત્યારે મને ખરેખર એવું થાય કે લોકોનો ખૂબ પ્રેમ મળે, અને આ ફિલ્મને પણ અતિશય પ્રેમ મળશે, અને મારી જ ફિલ્મ છે.
બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ. પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું. અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનું મને ખૂબ આનંદ છે. ડમરૂ નામનું જે સોંગ છે, ડમરૂ ફિલ્મનું, ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું. અને બહુ જ મજા આવી. પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે, ભૂમિ ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે, અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે. અને એક સરસ મજાનું, તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ, આવું આ વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય તો આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે.